જોઈ મંગલમાં આજે આપણે થેપલા દૂધીના બનાવવાના છે। આપણે દૂધી લઈ લીધી છે સરસ મજાની અને ચાલુ ખેડવા બેસી ગયા કે આ ઋત્વી છે હાડીમાં ટોન ચોટાડે છે ગામમાંથી લાવી અને પછી ચાલો ખેડાઈ ગઈ એટલે હું દૂધી ખમણવા મળી સરસ મજાની અને દૂધી ખમણાઈ ગઈ એટલે આપણે કોથમરી લીલા મરચાં આદુની પેસ્ટ હળદર ધાણા જીરું આખું જીરું બધું નાખીને આપણે તેલ નાખી દીધું અને લોટ સાળી લીધો સરસ મજાનો અને લોટ ચડાઈ ગયો એટલે આપણે મચળી નાખશું મિશ્રણ કરી દઈશું અને ધીમે ધીમે પાણી નાખીને આપણે સરસ મજાનો લોટ બાંધી લઈશું। એને લોટ બાંધવા માટે આપણે ઘણી તાકાત અને શક્તિ જોવે અને તે લોટ બંધાય છે। એને મચળીને આપણે સરસ મજાનો લોટ બાંધી દીધો। એને આપણે લોઢી લઈ લીધી, લોઢીમાં તેલ નાખીને થેપલું નાખી દીધું અને એક બાજુ આપણે થેપલું વણી લીધું સરસ મજાનું। એને આયુષને તો થેપલા ખાવાની બહુ ઉતાવળ હોય અને એને લાઈ થેપલા ખાવાની બહુ મજા આવે, ગરમ ગરમ ચડતા જાય ને ખાતો જાય અને એ જ આપણને દૂધીના થેપલા કરાવે। અમારા ઘેરે તો થોડાક દી થાય એટલે દૂધીના થેપલા હોય જ તે અને આજે આપણે પાછો દૂધીનો થેપલાનો વિડીયો ઉતારી લીધો છે। એને વરસાદ આવે એટલે આયુષને દૂધીના થેપલા ખાવાનું બહુ મન થાય અને દૂધીના થેપલા હોતા એને 5 વાગી ગયા એટલે ભાગોળમાંથી ગાયું વિયાવી છે સરતી અને મારે ફૂગીબાઈના 3 બ્લાઉઝ બનાવવાના હતા એટલે હું મશીને આજ આખો દી બેઠી રહી છું અને આપણે સરસ મજાની ફૂગીબાઈ થઈ ગઈ અને કસ્ટમરના બ્લાઉઝ છે 3 બ્લાઉઝ કરવાના હતા અને બ્લાઉઝ થઈ ગયા છે મારે એના છેલ્લું બ્લાઉઝ છે। બાય બાય।